તો જો મિત્રો, હું છું નંદીશ, 21 વર્ષનો ગુજરાતી. ચાઇના જોઈ લીધો, હવે ચાલો મારી સાથે દુબઈની સફરમાં. તો જો અત્યારે અમે ભુજ ખલીફા જઈએ છીએ. આ જો મારો નવો ફ્રેન્ડ આવ્યો છે, આપણે જુનાગઢથી છે. અને શું કહેવાય કે અત્યારે એને મતલબ અહીં નવો આવ્યો હોય તો મેં કીધું હાલ તને ભુજ ખલીફા જોવા લઈ જાવ. અત્યારે અમે જો મેટ્રોમાં જઈએ છીએ, એને અત્યારે કાર્ડ કઢાવવાનું છે, તો અહીંથી આપણે કાર્ડ કઢાવી લઈએ. જો આ કાર્ડ કઢાવી લીધું છે, આ સ્લીપ આપી છે. 25 દિરામ દો એટલે કાર્ડ આપી દે તમને. આ બધી હાલે, મતલબ મેટ્રો બેટ્રો, પછી બસમાં હાલે, બોટમાં હાલે, ટેક્સી અહીંની આરટીઆઈની ટેક્સી આવે એમાં હાલે, બધી હાલે. હવે અહીંયા આપણે ટેપ કરીને નીકળશી. તો જો મિત્રો, આપણે મેટ્રો સ્ટેશન તો બહુ બધા દેખાડ્યા છે, બધા મતલબ આગલા વિડીયોમાં ઘણા દેખાડ્યા છે. એટલે આ વિડીયોમાં હું ડાયરેક્ટ તમને ભુજ ખલીફા જ દેખાડી. પહેલા દુબઈ મોલ દેખાડી કે આ ભુજ ખલીફા જાય, મતલબ મેટ્રોમાં ઉતરીને પછી તમને દેખાડી. જો મિત્રો, આપણે આ ભુજ ખલીફા આવી ગયો, આપણે અહીં ઉતરવાનું છે. બાકી જોઈ લ્યો, વ્યૂ જોઈ લ્યો. જો જો અહીંથી દેખાય ભુજ ખલીફા થોડી. બાકી હમણાં આપણે ઓલો વ્યૂ મસ્ત નો આપણે આના આગલા વ્લોગમાં લીધો તો એ વ્યૂ ત્યાં આપણે જઈએ છીએ. બાકી જોઈ લ્યો, આવી રીતના છે બધું. ચોખ્ખાઈ જોવો ખાલી, આપણે ક્લીન વ્યૂ જોવો ખાલી. આમ ફિલિંગ જ આવ્યા રાખે. જો ગુચ્ચી ને શું કહેવાય ઓલાનો રોલેક્સ નો શોરૂમ એ બધે. અહીંયાથી દુબઈ મોલ ચાલુ થાય છે, આપણે અહીંથી એન્ટ્રી મારવાના છીએ. બાકી વ્યૂ જોવો. જો ગાઈઝ, આપણા મોલ ચાલુ થઈ ગયો છે. ટ્રાફિક આજ થોડીક જાજી છે, તે દી આવ્યા હતા એના કરતા. જો અહીંથી વ્યૂ જોવો ગાઈઝ. ટ્રાફિક આજે ફૂલ એમ ફૂલ છે. આજે હજી સવારે મિસાઇલના ઓલા આવ્યા હતા કે મિસાઇલ ઇન્ટરપ્ટ થઈ છે, એવા મેસેજ આવ્યા હતા. તોય જોઈ લો, ટ્રાફિક જોવો. અહીંયા જો આ શૂઝનો શોરૂમ છે કંઈક. અહીંયા બીજું કંઈક આ શું છે ખબર નથી, પોતા કરવાનું મશીન. આ જો મિત્રો, કાકેડો નહીં, કરચલો નહીં, શું કહેવાય આને, સ્પાઈડરમેન. પેલા આપણે બહાર ભુજ ખલીફા જોઈએ, નકર અંધારું થઈ જાય એટલે પછી પાછા મોલમાં આવશી આપણે, કારણ કે એક્ઝિટ અહીંથી જ લેવાનું થાય. એટલે બહાર ભુજ ખલીફાનો વ્યૂ જોઈ લઈએ, આપણે તમને દેખાડું. આ જો આપણે આગલા વિડીયોમાં ઓલો ગોરીલા દેખાડ્યો હતો ને, એ આવ્યો પાછો. જોઈ લ્યો, આ ઓલો ગોરીલા મિસાઇલો આમ કરીને આમ ઉડાડી દે. તમને આપણે ઉપાધિ કરવાની જરૂર જ નથી. અહીંયાથી આપણે મોલની બહાર નીકળી છીએ. હવે અહીંયા એક શો ચાલુ થઈ ગયો લાગે છે. ઓહો, એ હાલો તમને દેખાડું શો. જો ગાઈઝ, અહીંથી જોઈ લ્યો ભુજ ખલીફાનો વ્યૂ. કેટલા વાગ્યા? 6:42 થઈ છે. આપણે અહીંયા ઇન્ડિયામાં 8:12 થઈ છે. જોઈ લ્યો, ફાઉન્ટેન શો હતો, પૂરો થઈ ગયો. હમણાં લગભગ અડધી કલાક પછી પાછો થાય. આ જો આની ફી હશે આ બોટમાં બેસવાની. આપણે જાય ફ્યુચરમાં, તમે આપણા વિડીયો જોતા રહેજો. બાકી જો વ્યૂ, હમણાં પાછો આપણે ફાઉન્ટેન શો થાય ને ત્યારે પાછું ઉતારું વિડીયો અને તમને બતાવું ફાઉન્ટેન શો.
થોડો ઘણો તો આવ્યો પણ એ પૂરો થઈ ગયો. એ લાઇટિંગ વાળો નહોતો, હવે લાઇટિંગ વાળો થાય. બાકી બુર્જ ખલીફા આવી દેખાય જુઓ. નહીં ભાઈ. 远山的村落火苗闪烁，渐渐明亮小港的思索。归港的船帆从云海掠过，追梦脚步月下交错。广场烟火在节日诉说，星空上更时代的温柔。灯火里的中国，青春阳光。灯火里的中国，胸怀辽阔。灯火漫天的万里山河，潮汐换来的三军长路。灯火里的中国，青春阳光。灯火里的中国，胸怀辽阔。灯火灿烂的冲破梦，灯火荣耀着心中的归港的船帆从灯塔掠过，追梦脚步月下交错。广场烟火在节日诉说，星光盛放时代的伟大。灯火里的中国，青春阳光。灯火里的中国，胸怀辽阔。灯火灿烂的冲破梦，灯火荣耀着心中的灯火里的中国，青春阳光。灯火里的中国，胸怀辽阔。灯火灿烂的冲破梦，灯火荣耀着心中的歌。灯火荣耀着心中જો મિત્રો, આ ફાઉન્ટેન શો તો પૂરો થઈ ગયો છે અને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહો. અને આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ મને ફોલો કરો, એટલે આગળ જતા તમને આવો વિડીયો જોવા મળે. જો ટ્રાફિક જોવો ખાલી, આપણે બધાને લાગે મિસાઇલ ફૂટે. જોવો આ મિસાઇલ અહીંયા ફૂટે, હાલવાની જગ્યા નથી, હાલવાની. જો અહીંયા હાલવાની જગ્યા નથી. અહીંથી પાછા આપણે હવે મોલ ની અંદર એન્ટ્રી મારી છે. હવે શો તો જોઈ લીધો, બહુ મજા આવી. મેં આ મતલબ લાઈફમાં પહેલી વાર જોયું છે. અને આવું ને આવું જોવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. કોઈને પણ આ રિલેટેડ મતલબ ગમે એ રિલેટેડ ક્વેશ્ચન્સ હોય તો કોમેન્ટ કરી દેજો. જો ગાઈસ, है ना. बाकी आ दुबई मॉल है, वर्ल्ड लार्जेस्ट मॉल. ફિલિંગ જ આવ્યા રાખે, ફિલિંગ જ મિલિયનર વાળી ફિલિંગ જોતી હોય ને, સમજો. આ બાજુ જોઈ લો બધા શોરૂમ એ નાઈકી ના.
જો અહીંથી વ્યૂ કેવો દેખાય છે. આ આપણે મેટ્રો સ્ટેશન હે, એની બહાર આવતા આપણે ભુજ ખલીફા પાસે જાય ને દુબઈ મોલ પાસે, ત્યાંથી મતલબ રસ્તામાં વ્યૂ આવે. જો અહીંયા આ લેક્સસ બધી પડી છે ને, એ બધી ટેક્સી માટે છે, ઓનલી ફોર ટેક્સી. જો આ મેટ્રો માંથી બહારનો રોડ કેવો મસ્ત નો દેખાય. જો આમ વળાંક વાળા ને જો. બાકી આ મ્યુઝિક સાંભળો તમે પાછળ, ભુજ ખલીફા દુબઈ મોલ. المحطة القادمة هي برج خليفة دبي مول. The next station is Burj Khalifa Dubai Mall. Life Pharmacy. The next station is Financial Center. المحطة القادمة هي المركز المالي. The next station is Financial Center. તો જો મિત્રો, હવે અમે નીકળી અહીંયા દુબઈ મોલ જોઈ લીધો. હવે અહીંથી આપણે જઈએ રૂમ પાસે. અત્યારે મેટ્રો પાસે જઈએ છીએ અને આ વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરીએ છીએ. કોઈને પણ ક્વેશ્ચન્સ હોય તો ડાયરેક્ટ કોમેન્ટ કરો અને ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરો. આવા જ ઇન્ફોર્મેટિવ અને મતલબ નવા પ્લેસ જોવા માટે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. અને ચાલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં આવતીકાલે.